હવે આમ તો ગુજરાતની વાત થાય એટલે વિકાસની વાત થાય, પરંતુ ગુજરાતના વિકાસને ખબર નહીં શું થઈ ગયું છે કે આ વિકાસ થતાં ખૂબ સમય લાગે છે. ગુજરાતનું એક બસ પોર્ટ છે જે છેલ્લા 8 વર્ષથી બની રહ્યું છે. જી હા, પાટણની અંદર આવેલું બસ પોર્ટ. આમ તો બસ પોર્ટ અત્યાર સુધી બની જવું જોઈતું હતું અને એને વર્ષો લાગી જવા હતા, પરંતુ 8 વર્ષથી 2017માં આ બસ પોર્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્ત કોના હસ્તે થયું હતું? નીતિનભાઈ પટેલ જે વખતે ગુજરાત ઉપમુખ્યમંત્રી ધરાવતું હતું. એના પછી તો ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા અને એ મુખ્યમંત્રી ફરી પાછા ચૂંટાયા. આટલો સમય થઈ ગયો પણ હજુ સુધી આ બસ પોર્ટ બન્યું નથી. આમ તો 2016માં બસ સ્ટેન્ડને તોડી પાડવામાં આવ્યું હતું, એની જગ્યાએ નવું બસ સ્ટેન્ડ બનાવવાનું હતું. એના માટેનું ખાતમુહૂર્ત પણ 2017માં થઈ ગયું. આ બસ પોર્ટ 2020 સુધીમાં આનું કામ પૂરું થવાનું હતું, પરંતુ એ પણ ન થયું. પછી કોરોનાને લીધે એક્સટેન્શન મળ્યું એટલે 2021નો સમય આવ્યો. 21, 22, 23, 24 અને 2025 આવી ગયું તો આ બસ પોર્ટનું કામ હજુ સુધી પૂરું થયું નથી. હજુ પણ પાટણમાં તમે જાઓ અને અમારી માધ્યમની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે જોયું તો એનું એ જ હતું, હજુ સુધી કામ ચાલુ છે. એટલે અમે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની મુલાકાત કરી. એમને સાથે લઈને અમે ગયા અને પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે. સૌથી પહેલાં તો પાટણનું આ બસ સ્ટેન્ડ કોઈપણ પ્રકારની હરાજી વિના કરોડો રૂપિયાની સંપત્તિવાળું આ બસ સ્ટેશન માત્ર નજીવી કિંમતે ખાનગી એજન્સીને આપી દેવામાં આવેલું અને જે પ્રમાણે ટેન્ડરના પ્રોવિઝન હતા એ પ્રમાણે ડિસેમ્બર 2020 પહેલાં આ બસ સ્ટેશનનું કામકાજ પૂરું કરવામાં આવવાનું હતું. કોરોનાના લીધે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું એટલે ડિસેમ્બર 2021 સુધીમાં આ બસ સ્ટેશનનું કામ સંપૂર્ણ રીતે પૂરું કરવાનું હતું. હજુ પણ તમે જોઈ રહ્યા છો કે ઉપર આ બસ સ્ટેશનનું કામ અધૂરું છે, પરંતુ વારંવાર અમે વિધાનસભાની અંદર રજૂઆત કરી, સંકલનની અંદર પ્રશ્નો પૂછ્યા. બે વાર વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછ્યા તો વિધાનસભામાં અમને 6 મહિનાની સમયમર્યાદા આપી હતી. સંકલનની અંદર પણ 6 મહિનાની સમયમર્યાદા આપી હતી અને બસ સ્ટેશન ચાલુ કરવાની વાત કરી હતી. હજુ પણ અમે જુઓ છો એ રીતે માત્ર ઉપર કામ ચાલુ રાખી અને બસ સ્ટેશનનું કામ પૂરું કરવામાં આવી રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ મંદ ગતિએ આ કામ ચાલી રહ્યું છે અને મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એક બાજુ ઉપરનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય અને નીચે બસ સ્ટેશન શરૂ કરવાની મંજૂરી કઈ રીતે મળે? કોઈ અકસ્માત થાય, કંઈ એક્સિડન્ટ થાય, કામ ચાલુ હોય, કોઈ સેન્ટિંગનો ફર્મો હોય કે પ્લેટ હોય, કોઈ પેસેન્જર ઉપર પડશે અને એને ઈજા થશે અથવા મૃત્યુ પામશે તો એની જવાબદારી કોની? એટલે વહીવટીતંત્રને પણ વિનંતી કરું છું કે જ્યાં સુધી આ પૂરતું કામ પૂરું ના થાય ત્યાં સુધી આ બસ સ્ટેશન શરૂ થાય તો એના લીધે કોઈ પણ વ્યક્તિને ઈજા થાય તો એની સૌથી પહેલી જવાબદારી ફિક્સ કરવી જોઈએ અને એ જવાબદારી ફિક્સ કર્યા પછી જે પણ કોન્ટ્રાક્ટર હોય એના જોડેથી લેખિતમાં સ્ટેમ્પ બોય ધરી લીધા પછી આ બસ સ્ટેશન શરૂ કરવું. બોલો, આ તો નવાઈની વાત છે ને કે પાટણ નગરપાલિકામાં પણ ભાજપ, પાટણ લોકસભામાં પણ ભાજપ, ગુજરાત સરકાર પણ ભાજપની, કેન્દ્ર સરકાર પણ ભાજપની. આટલું બધું ભાજપનું હોવા છતાં સરકાર આટલા વર્ષોથી બસ પોર્ટ શું કામ નથી બનાવી શકતી અને આ બસ પોર્ટનું કામ હજુ સુધી પૂરું શું કામ નથી થયું? એટલા માટે થઈને જ્યારે અમે ધારાસભ્ય કિરીટ પટેલને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે એની પાછળ ઘણા બધા કારણો છે. કારણ કે આજે બસ પોર્ટનું કામ આપી દેવામાં આવ્યું છે એમાં પણ ગોલમાલ થયાના આરોપો લોકલ ધારાસભ્યએ લગાવ્યા છે. ભાઈ, આપ અહીંના સ્થાનિક ધારાસભ્યો છો તો આપને વિશ્વાસમાં લીધેલા અહીંયા જે 5 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે એની દુકાનોની હરાજી, ટેન્ડર પ્રક્રિયા એ બધા વિષયમાં આપને સ્થાનિક કોઈ હરાજી અમને કરી નથી. જ્યારે જમીનની હરાજી પણ જો કરી હોત તો કદાચ 70 કરોડના બદલામાં ઘણા બધા પૈસા એમને આવ્યા હોત, પરંતુ કોઈપણ પ્રકારની હરાજી સિવાય આ ટેન્ડર આપવામાં આવ્યું છે. અને મારે વેપારીઓને કહેવું છે કે રાજ્ય સરકારે આ એજન્સીને 30 વર્ષ માટે આ જમીન ભાડાપટ્ટે આપી છે. તો એજન્સીના જે માલિકો છે, એજન્સી છે, એ 6 વર્ષ માટે ભાડાપટ્ટાનો કરાર કરી આપે છે. જે સરકારે જે જમીન 30 વર્ષના ભાડાપટ્ટે આપી હોય એ 100 વર્ષના કરારના આધારે વેપારીઓને કઈ રીતે આપે? એટલે વેપારીઓને પણ, પાટણના વેપારીઓને પણ વિનંતી છે કે પહેલાં આ બાબતે કાયદાકીય અભિપ્રાય લીધા પછી કોઈ વ્યવસ્થિત જાણકાર વ્યક્તિની સલાહ પછી જે પણ દુકાનો તમે ભાડાપટ્ટેથી અથવા વેચાણથી ખરીદો એ ખરીદજો. એવું ના થાય કે ખરીદ્યા પછી તમારે પસ્તાવાનો વારો આવે. હવે તમે વિચાર કરો, આ બસ પોર્ટનું જ્યારે કામ થયું હતું ત્યારે પાટણના સાંસદ લીલાધર વાઘેલા હતા.
એના પછી ભરતસિંહ ડાભી આવ્યા. ભરતસિંહ ડાભી ફરી પાછા ચૂંટાયા, પણ હજુ સુધી આ પાટણનું બસ સ્પોટ નથી બન્યું. 2017ની જ્યારે વાત કરી ત્યારે જીઓ નવું આવ્યું હતું, હવે તો 5G આવી ગયું છે, તેમ છતાં પણ આ બસ સ્પોટ હજુ સુધી નથી બન્યું. એટલા માટે થઈને વાત તો ગુજરાતની અંદર વિકાસની થાય છે, પરંતુ આ વિકાસની ગતિ ખૂબ ધીમી પડી ગઈ છે. એક એવું બસ સ્ટેન્ડ છે જે હજુ સુધી બન્યું નથી. હવે ખબર નહીં આ બસ સ્ટેન્ડ ક્યારે બનશે, આનું આખું કામ ક્યારે પૂરું થશે. શું લાગે છે 2030 સુધી એ કામ પૂરું થઈ જશે?